તો બનાસકાંઠા વડગામ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પાણી થયું છે। વડગામ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે। 15 દિવસના વિરામ બાદ વડગામ પંથકમાં ફરી મેઘો મુશળધાર બનતા ખેડૂતો બન્યા ખુશખુશાલ। तो उपरवासनी अंदर सूरत समाचार भारे वरसादने कारणे उकाई डेम में पानी की आवक थई छे। उकाई डेमना 4 दरवाजा खोलाता तापी नदी बे कांठे वहेती थई गई छे। तापी नदी पर मांडवी तालुकानो काकरापार डेम पण भरायो छे। काकरापार डेम पूर्णता सपाटीथी मात्र 4.7 फूटथी ओवरफ्लो थयो छे। काकरापार डेमनी महत्तम सपाटी 160 फूट छे। हाल काकरापार डेम महत्तम सपाटीथी ओवरफ्लो थयो छे। काकरापार डेम ओवरफ्लो थता नयनरम्य दृश्यो पण सर्जाया। વધુ માહિતી મેળવીશું ન્યૂઝની સંવાદદાતા કેતન અમે જોડાઈ ગયા છે। કેતન, જે ડેમ ઓવરફ્લો થયો છે, કયા વિસ્તારોમાં તેની અસર થશે અને આવનાર સમયમાં પણ ખેડૂતો માટે રાહતની વાત છે? સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરું તો જે ઉકાઈ ડેમની અંદર કેચમેન્ટ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સ્થિતિમાં વધારો થવા પામ્યો છે। જે અંતર્ગત ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાતા 65,000 જેટલું ક્યુસેક પાણી હાલ તાપી નદીમાં છોડાતા તાપી નદી 2 કાંઠે જોવા મળી હતી। જે અંતર્ગત તાપી નદી સંલગ્ન માંડવી તાલુકાના કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે। 160 ફૂટ ઉપરથી 4.70 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યા છે અને ખાસ કરીને જે નયનરમ્ય દ્રશ્ય પણ લોકો હાલ કેમેરામાં પણ કેદ કરતા જોવા મળ્યા છે। ખાસ કરીને જે આજે 4 ફૂટ ઉપરથી જે ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે, જે અંતર્ગત ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કેતન। તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ લોકોને એલર્ટ પણ કરવામાં આવે છે જે નીચાણવાળા વિસ્તારમાં છે, પરંતુ કાકરાપાર ડેમ તેની મહત્તમ સપાટીથી ઓવરફ્લો થતા અનેક લોકો આવી પહોંચ્યા છે જોવા માટે આ નયનરમ્ય દ્રશ્ય। अब रोकाईशु एक विराम माटे आप जोड़ाયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદનું તોફાની કવરેજ, નહીં છૂટે વરસાદની એક પણ ખબર। અમે બતાવીશું વરસાદના સૌથી ધમાકેદાર દ્રશ્યો। જ્યાં હશે વરસાદ ત્યાં હશે ન્યૂઝ 18 ગુજરાતી। વરસાદનું તોફાની કવરેજ। વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે। અને આ જે વરસાદી સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અંધાધાર વરસાદે અરવલ્લીમાં જળબંબાકારની સ્થિતિ સર્જી। ધોધમાર વરસાદના કારણે મોડાસાની દ્વારકાપુરીમાં ફરી પાણી ભરાયા। 1 ઇંચ વરસાદમાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી। અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ। મોડાસા, ગાજણ, સરડોઈમાં ખાબક્યો ધોધમાર વરસાદ। મોડાસા શહેરના 4 રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે નદીમાં આવ્યા પૂર। અમરેલી વડિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ રાતોડી નદીમાં આવ્યું પૂર। રાતોડી નદી પર બનાવવામાં આવેલ ચેકડેમમાં ગાબડું પડ્યું। સ્થાનિક ખેડૂતે ચેકડેમ તૂટ્યાનો વિડીયો કર્યો હતો વાયરલ। સતત બીજા વર્ષે ચેકડેમમાં ગાબડું પડ્યું હોવાનો સ્થાનિકનો દાવો। છોટાઉદેપુરમાં ડુંગર વિસ્તારમાં નદીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થયા લોકો। નદીના પટમાં રસ્તા પર પુલ ન હોવાથી લોકોને ભારે હાલાકી। મેળ નદીમાં નવા નીર આવતા ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। નદી પટથી બાઇક સવારો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર। ચાણક્યપુરી, ઘાટલોડિયા સહિતના વિસ્તારો પણ થયા જળમગ્ન। મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા। લાંબા વિરામ બાદ થોડા જ વરસાદથી પાણી ભરાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો। અમદાવાદમાં પડેલા વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી। શહેરના ઘણા વિસ્તારો થયા જળબંબાકાર। મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારના રોડ પર કેડસમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। અમદાવાદના કેટલાક વિસ્તારોને મેઘરાજાએ ધમરોડી નાખ્યા। ભારે વરસાદી ઝાપટું પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ધરણીધરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। સ્થાનિકો અને રાહદારીઓને પડી હાલાકી। ધોધમાર વરસાદથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણી થયા। ગુજરાત યુનિવર્સિટી, નહેરુનગર, ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર પાણી ભરાયા। લાંબા વિરામ બાદના વરસાદથી લોકોને બફારાથી પણ મળી રાહત।
અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે રોડ પર ભરાયા વરસાદી પાણી. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ રોડ પર પાણી ભરાયેલા. એએમસીના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરાવવાની કરી કામગીરી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભારે ઉકળાટ બાદ વરસાદની પધરામણી. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. પવન સાથે ભારે વરસાદ થતા લોકોને ગરમીથી મળી રાહત. અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ. સેટેલાઇટ, સોલા, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ધોધમાર વરસાદથી અમદાવાદ શહેર થયું પાણી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. મહેસાણા જિલ્લાના ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો. અનરાધાર વરસાદથી રસ્તા પર ભરાયા પાણી. લાંબા વિરામ બાદ ઊંઝા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી. પાટણ, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ. પાટણમાં ધીમી ધારે તો સિદ્ધપુર અને હારીજમાં ધોધમાર વરસાદ વરસ્યો. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ. લાંબા વિરામ બાદ મેઘ મંડાણથી વાવેતર કરેલ પાકો કપાસ, એરંડા, ઘાસચારા માટે આશીર્વાદરૂપ. ગીર સોમનાથના કોડીનારના ગામોમાં ત્રીજા દિવસે પણ વરસાદ. બાવાના, પીપળવા, માલગામ, જંત્રાખડી સહિતના કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અસહ્ય ગરમી બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી. ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ધોધમાર વરસાદથી રસ્તા પર વહ્યા પાણી. અમરેલીના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે વરસાદ વરસ્યો. ખડાધાર, વાંગધ્રા, ગોરાડા, ચક્રાવામાં વરસાદ પડ્યો. વાંગધ્રા ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થશે. ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. જસાધાર રેન્જમાં વરસાદી માહોલ છવાયો. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા. સાબરકાંઠાના તલોદ તેમજ ઈડરમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે પવન સાથે વરસાદને લઈને જગતનો તાત ખુશખુશાલ. વરસાદને લઈને હાઈવે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આણંદ જિલ્લાના ઉમરેઠ સહિતના વિસ્તારમાં વરસાદ. લીંગડા, પણસોરા નજીકના ગામોમાં ખાબક્યો વરસાદ. વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ડાંગર પકાવતા ખેડૂતોમાં ખુશી. અરવલ્લીના માલપુરના સજનપુરામાં ધોધમાર વરસાદ. મેઘાએ ધડબડાટી બોલાવતા ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. વિરામબાદ આપનું સ્વાગત છે. ગાંધીનગરના દહેગામ પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. ધોધમાર વરસાદથી દહેગામમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરની બજારો પાણીમાં ગરકાવ છે. અંડરપાસ, રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યો આપ જુઓ તો કેડસમાં પાણીમાં દહેગામ જોવા મળી રહ્યું છે. કોઈ પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પાણી ન ભરાયા હોય. છાતેમું પાણી હતું. અચ્છા, દર વખતે કેવું થાય છે અહીંયા? આવું તો 50 વર્ષથી થાય છે. 50 વર્ષથી 50 વર્ષથી ભરાય છે. અચ્છા, અને કોઈ સમાધાન નથી? નહીં, કોઈ સમાધાન નહીં. કયો સમાધાન છે? અચ્છા, પાણી કાઢવા કોઈ આવે છે? મશીનો કોઈ લગાવાય નહીં. છે? કોઈ કશું જ નહીં. ડ્રેનેજ સિસ્ટમ કોઈ કરી છે એવી? કોઈ સિસ્ટમ નહીં. પાણી તો બહુ જોરદાર ભરાયેલું હતું, જોવા જઈએ એવું. છાતી સુધી પાણી હતા. છોકરાઓ સ્કૂલમાં તકલીફ પડે. વર્ષોથી આ પ્રોબ્લેમ છે. કોઈ સમાધાન નથી? કશો સમાધાન નથી. પાણી તો બહુ જ પુષ્કળ જ હોય છે ભરાવ. બહુ જ તકલીફ પડે એમ. અચ્છા, ખરેખર મારે તો ઘરે અહીંયા નજીક છે, પાણી સીધું ઘરમાં આવે છે. અચ્છા, તો અહીંયા પાણી ભરાઈ જાય સ્કૂલમાં, ઘરમાં, અને દુકાનોમાં પાણી ભરાઈ જાય છે? ઘરમાં આવે, દુકાનમાં આવે. અને ચોમાસાનું એટલું પાણી ભરાય છે, કોઈ નિકાલ નથી. મેં કેટલી રજૂઆત નગરપાલિકા પ્રમુખને કરી, ચીફ ઓફિસરને મેં કરેલી છે, નોટિસો બી આપી મેં એમને લખી છે, પણ કોઈ નિકાલ કરતા નથી. અવારનવાર આ સ્કૂલ પણ મારો ઇલાકો બી છે, મારું ઘર બી છે, બિયોલાવાસ, વાંટાવા, લોવા ચકલા, ત્યાં સુધી પાણી ચોમાસાનું રાતે આટલા પાણી ઘરમાં આવી જાય છે. ક્યાં જવાનું મારે? કોઈ સમાધાન નહીં. કોઈ નગરપાલિકા ધ્યાન દોરતી જ નથી. હું બાલ મંદિર ત્યાં સ્કૂલમાં ભણેલો છું. અમે જ્યારથી નાના હતા ત્યારથી આ તો અત્યારે મારી કેડ સમૂહ, એ વખતે તો અત્યારે મારી કેડ સમૂહ ભણે ને પાણી, એટલું પાણી આવે છે અહીંયા. આખી